वरणि वैश्रमणीय दर्शन मंदहासरुचिरानभुजम पूजितम सुवर्णरोत्तम हिरमदाधरम नंदन चिंतय इष्टदेव भगवान श्री स्वामीनारायण श्रीजी महाराज स्वस्थ पधरावेला आपેલા શ્રી નરનાદેવ રાધાકૃષ્ણદેવ ઘનશ્યામ મહારાજ આદિ ભગવત સ્વરૂપો આ સભામાં બ્રહ્મજી સંતોમાં જાદવજી વખત શ્રી હરિસ્વામી જે દિલ્હીથી પધાર્યા છે માનનીય મંત્રીશ્રી દાતારાવશ્રીઓ હસુભાઈનો કેશવભાઈના સૌ કુટુંબશ્રીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આપ સૌજનો જ્ઞાતિજનો તપસ્વી સાગરી બહેનો આદિ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભક્તો અક્ષર નિવાસી બાતુશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલને આજે 25 વર્ષ થયા એની આપણી ઉજવણી કરી રહ્યા છીએ. ધન્યવાદ છે આ કુટુંબને 25 વર્ષ પહેલાં પહેલ કરી છે કે જ્યાં આવી સુવિધા કચ્છમાં નથી ને આ લોકોએ હિંમત કરીને પોતાના સ્વખર્ચે બનાવીને આ સમાજને અર્પણ કરી. એના પરિવારને પણ ભગવાન પાસે પ્રાર્થના કરું વર્ણ શક્તિ આપે. ધન્યવાદ છે ને. હોસ્પિટલ સારી એવી પ્રગતિ કરી રહી છે. લાખો દર્દીઓ એમાં લાભ લઈ રહ્યા છે. ગરીબો તે પછી તો કેટલી બધી હોસ્પિટલી થઈ, પણ જે આ હોસ્પિટલની નામના છે આખી બધી કોઈક અલૌકિક છે. કારણ કે એ સદભાવના છે, સેવાનો ભાવ છે, કોઈ કમાવાનો ભાવ નથી. એક નારાયણ દર્દી છે, એક નારાયણ સ્વરૂપ છે. એ જાણીને એના સૌ સ્ટાફ સમાજના કાર્યકર્તાઓ ટ્રસ્ટીગણો સેવા જાણીને સેવા કરે છે. એમાં પણ ખોટ આવે છે એ પણ ટ્રસ્ટીઓ ગણ ભરે છે. એને પણ ધન્યવાદ છે કે આવેલી ખોટ પોતે પોતાના ઘરમાંથી સેવા ઉપરાંત આવતી ખોટ પણ એ પૂરી કરે છે. એને પણ ધન્યવાદ છે. ડૉક્ટરો પણ સૌ સ્ટાફ જે સેવા જાણીને સેવા કરે છે ને એ બહુ મોટી વસ્તુ છે. હાથથી સેવા કરવી એ ઘણું મહત્ત્વનું છે. કદાચ આપણે પૈસા આપી દઈએ પણ જે હાથની સેવા કરવી અતિ કઠણ છે. આજે 25 વર્ષ એક ધારી જે સેવા કરનારા છે, ડૉક્ટરો હોય કે સ્ટાફો હોય કે જે કંઈ હોય ટ્રસ્ટીગણ, ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે એને ખૂબ બળ શક્તિ આપે. સાથે સાથે કહું, આજનો યુગ બહુ ફાસ્ટ થઈ ગયો છે. ફાસ્ટ ફૂડ ને ફાસ્ટ જગ. ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે અહીંયા હોસ્પિટલમાં માણસો ન આવવું પડે. કારણ કે આજના ફૂડ એવા થઈ ગયા, ખબર છે કે આ ફૂડ ખાવાથી પ્રોબ્લેમ છે જ. આગળના યુગમાં સારા સાત્વિક ફૂડ હતા તો હોસ્પિટલ હતો નહીં. મેં હમણાં જોયું ગોપાલભાઈ કે હોસ્પિટલ થયા પછી આ ચક્કરો પછી 10 હોસ્પિટલ થઈ ગયું. મને વિચારો થયો, મેં ક્યારેય જોયું નહોતું. કાલ બે દી પહેલાં જોયું કે હોસ્પિટલનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે એ સાઈડમાં એક હોસ્પિટલ હતી નહીં, પણ હું 10 હોસ્પિટલ થઈ ગયું છે. તઈ થયું કે આ બધી હોસ્પિટલ બાજુમાં એક પછી લેનમાં લાગી તો બધી ભરાતી હશે. પણ તઈ એમ થયું કે ખરેખર ફાસ્ટ યુગ છે ને ફાસ્ટ ફૂડ છે એટલે માણસો ફાસ્ટ બીમાર થાય રહ્યા. જો આધુનિક રિયલી ફૂડમાં જાય તો માણસને બીમારી ઘટી જાય. પણ આજને માણસને ભગવાને શક્તિ આપી છે, યુગ આપ્યો છે, તો ફાસ્ટ ફૂડમાં ગયા અને બીમારી એટલી આવી ગઈ છે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ ભક્તો, આપણા સુખને વાસ્તે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી આપી છે. આ આચાર સંહિતા છે. આપણે સૌની માતૃશ્રી માતા છે, તુલ્ય છે. ભગવાન સ્વામિનારાયણ લખેલી નાની શિક્ષાપત્રીમાં આપણે કઈ રીતે જીવન જીવશો, કેવી રીતે વ્યવહાર કરશો, કેવા મિત્ર કરશો, કેમ કમાશો, માતા પિતા સાથે કેમ રહેશો, દર્દીઓની કેમ સેવા કરશો, માતા પિતાની કેવી સેવા કરશો, એ સ્વામિનારાયણ ભગવાને એક શિક્ષાપત્રીમાં આપણા માટે લખ્યું છે. કેવું ફૂડ જમશો એ લખ્યું છે. કેવા કપડાં પહેરશો, કેવું બોલશો, કેવું સાંભળશો. તમારા જીવનમાં મારો આશ્રિત સદાય સુખીઓ રહે ને એના માટે સ્વામિનારાયણ ભગવાન લખેલી શિક્ષાપત્રી આપણા માટે અક્ષર જો જ્યારે પાલન કરીએ ત્યારે આપણે જીવન દુઃખ ના આવે. એવી શિક્ષાપત્રી ભક્તો આપણે ભગવાન સ્વામિનારાયણ સ્વસ્થ લખીને આપેલી છે. મારો ખાસ આગ્રહ છે કે શિક્ષાપત્રી અનુસરજો. આ વર્ષે સ્વામિનારાયણ ભગવાન લખેલી શિક્ષાપત્રીને 200 વર્ષ થાય છે. દ્વિશતાબ્દી આપણે ભોજમાં ઉત્સવ ઉજવશું 20 થી 24 સુધીમાં. પધારજો.
હું એમ કહું છું કે આપણે ભગવાન સ્વામીના લખેલી શિક્ષાપત્રી એક આધારે માત્ર જીવીએ ને તો જીવનમાં કે આપણે સંસારમાં કે વ્યવહારમાં કે સમાજમાં કે તકલીફ નહીં આવે, પણ જ્યારે આપણે શિક્ષાપત્રી ઉલ્લંઘન કરીએ છીએ ત્યારે તમને કે મને દુઃખ આવશે. એટલે મારો ખાસ આગ્રહ છે કે આપણે લખેલી શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાન લખેલી છે એટલે આપણે સૌ અનુસરીએ, એનો ફોલો કરીએ. બસ ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપ જે 3 દિવસનું સંમેલન કર્યું છે ભગવાન સ્વામિનારાયણ એના સંકલ્પ પૂરો કરે. અને જે વસંતભાઈએ જે કીધું દાનની વહેણી શૈલી નર્મદા જેમ વહે વહેરાવજો, એ આપણા જ્ઞાતિઓ માટે ભક્તો માટે છે. અને આ હોસ્પિટલ હજી આગળ ને આગળ વધે અને ખૂબ પ્રગતિને પામે. અને હર્ષુભાઈએ જે એના દીકરા કીર્તન, ધ્રુવ, દર્શ, સૂરજ, રાદીપ પરિવાર ભગવાને ખૂબ શક્તિને બળ આપી છે. હજી ભગવાન આ ચારે ભાઈને એવો સંપ આપે, એવી શક્તિ આપે, હજી આની 1000 ગણી સેવા કરે એવી ભગવાન સંપત્તિ આપે અને એને સુખિયા રાખે એવી ભગવાન શ્રી નરનારાયણ દેવના ચરણો પ્રાર્થના છે. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.